જય સ્વામિનારાયણ મિત્રો, મારું નામ શૈલેષભાઈ કાછડિયા। આ તમે હરિભક્તો જોઈ શકો છો, આ છે સુરત કલાકુંજ મંદિર, જે 51 લાખ રૂપિયાના સિક્કા, જે 1 રૂપિયો 2 રૂપિયો 5 રૂપિયો જે છે સિક્કા, 10 નો સિક્કો અને વિદેશના સિક્કા ભેગા કરીને જે હિંડોળાના દર્શન કરાવું છું દોસ્તો। લાખો હરિભક્તો જે દર્શન કર્યા અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આનું સ્થાન પામ્યું છે। એવું આજે આ તમે જોઈ શકો છો, આખા બધા સિક્કાના તમને મસ્ત દર્શન કરાવું છું। આજે હાથીથી માંડીને ઉપર સીલિંગ જે પણ તમે જોવો છો બધા સિક્કા છે। 1 રૂપિયો 2 રૂપિયો 5 રૂપિયા તમે જોઈ શકો છો। જબરજસ્ત વિડીયો બનાવેલો છે। આ ચોક્કસ આખો વિડીયો જોવો અને શેર કરજો તમારા બધા જ મિત્રોને, કેમ કે ઘણા એવા વડીલો છે જે દર્શન કરવા નથી જઈ શકતા ટાઈમ ને ભાવને કારણે, તો ચોક્કસ ઘર બેઠા દર્શન કરાવે છે અલ્પેશભાઈ કાછડિયા। તો ચોક્કસ અવનવા વિડીયો જોવા માટે અલ્પેશભાઈ નું પેજ અત્યારે જ ફોલો કરજો। ભગવાન શ્રી કૃષ્ણ રાધિકાજીની મૂર્તિ હતી। આ બધા સિક્કા તમે જુઓ, 10 ના સિક્કા, 5 નો, આખો વિદેશના જે ગિનિસ ઓફ વર્લ્ડ રેકોર્ડ આ લોકો સ્થાપિત કર્યું। અલગ અલગ સિક્કાના માધ્યમથી તમે એક નંબર તમે આખો વિડીયો તમે જુઓ દોસ્તો, આ વિડીયો સ્કીપ ન કરતા, તમને બહુ મજા આવશે। અને તમે ફેમિલી સાથે જોવા જાવ તો ચોક્કસ જાજો। આખો દિવસ હોય, આજે રવિવાર છે, એકાદશી છે, તો ભગવાનના દર્શન કરવા અમે ગયા। અમે દર વખતે કલાકુંજ મંદિરે દર્શન કરતા હોય, રામપુરા દર્શન કરતા હોય, જે રુસ્તમબાગ ભગવાનના દર્શન કરી, અમે સાકરી ભગવાનના દર્શન કરવા જઈએ, અલગ અલગ સ્વામિનારાયણ ભગવાનના દર્શન જયારે કરતા હોય એકાદશીના દિવસે, તો આજે કીધું બધા હરિભક્તોને હિંડોળાના દર્શન કરવા। આ છે વિદેશના ડોલર, આજે અલગ અલગ કન્ટ્રીમાંથી જે ડોલર છે તમે જોઈ શકો છો, $1 નો સિક્કો, $2, 10 સેન્ટ, અલગ અલગ વિદેશના, અને ટોટલ આ બધા બેલ્ટ થી માંડી તમે જોઈ શકો, જબરજસ્ત છે પ્રદર્શન। તો ચોક્કસ એકવાર નાના બાળકોને સાથે લઈને જાઓ। અલગ અલગ લોકો ચોપાટીમાં લાખોની સંખ્યામાં જે બેહીન ટાઈમ પાસ કરે છે, એની કરતા તમારા બાળકોને આવું બતાવવું જોઈએ। હું ચોક્કસ મારા દીકરા યુગ કાછડિયા અને એના મમ્મીને અમે 3 ત્યાં ગયા અને ખૂબ મજા આવી દોસ્તો। તો ચોક્કસ આ બધા વિદેશના સિક્કા તમને જોવા મળશે। આ છે યુગ કાછડિયાની મોજ, તમે જોઈ શકો છો, એટલી મજા આવી ગઈ દોસ્તો। ને ટ્રાફિક પણ એટલી, તો ટ્રાફિક થી બીવાનું નથી। એક બાજુ લેડીઝની લાઈન હતી, એક બાજુની જેન્ટ્સની લાઈન હતી, અને નીચે પણ આ ટાઈપનું છે। ટોટલ એ વાત કરતા હતા મંદિરમાં 51 લાખ રૂપિયાના સિક્કા અને 150 થી વધારે હરિભક્તો 2 મહિનાથી અથાગ પરિશ્રમ પછી આ વિડીયો બનાવેલો છે। તો જબરજસ્ત ભગવાનના દર્શન કરાવું છું તમને અત્યારથી। આ બધા સિક્કા છે, અલગ અલગ ડિઝાઇન, આ દેશ વિદેશના 150 થી વધારે દેશના અલગ અલગ સિક્કા લોકો લઈ આવેલા છે, અને ત્યાંથી તમે જોઈ શકો છો। જો આ બધા હું તમને નજીકથી બતાવવા જો છે, આ બધા 5 ના સિક્કા, 10 ના સિક્કા, 1 રૂપિયો 2 રૂપિયા વગેરે વગેરે, અવનવો એકદમ જોરદાર વિડીયો છે ને। દૂરથી તમને ડિઝાઇન લાગે, એમ્બ્રોઇડરી ડિઝાઇન હોય ટાઈપનું, પણ હકીકતમાં આ બધા સલણી સિક્કા છે પડ્યા, અને વિદેશના પણ સલણી સિક્કા આ ટાઈપની હોડી બનાવી તમે જોઈ શકો છો। આ જયારે નાના હતા 10-20 કરીને છે। અમે લોકો ભગવાનના દર્શન કરી અને તમને પણ અમે એટલી મજા આવી ગઈ, તો ચોક્કસ એકવાર મુલાકાત લેવી જોઈએ। આ બધા વિદેશના સિક્કા, ડિઝાઇન અને અદ્ભુત નજારો છે દોસ્તો પ્રદર્શનનો। પ્રદર્શનમાં ફક્ત 20-25 મિનિટનો ટાઈમ લાગે છે, એવું બી નથી કે બહુ મોટી ટ્રાફિક હોય, કેમ કે વ્યવસ્થાના ભાગરૂપે જબરજસ્ત વ્યવસ્થા લોકો કરેલી છે। તો ખૂબ મજા આવી। ચોક્કસ બાળકોને સાથે લઈ જાઓ એકવાર। આ બધા વિદેશના સલણી સિક્કા છે, મેં ન કીધું કે 150 થી વધારે અલગ અલગ બેંકના ટાઈપના હોય, તો ત્યાં આ ટોપના સિક્કા લોકોએ બનાવેલા છે, અને ડિઝાઇન પણ એટલી મજા આવી ગઈ। અને હું તમને નજીકથી બતાવું છું, જોઈ શકો છો, જોરદાર। અમે અને મારો દીકરો યુગ કાછડિયા અમે બધા ગયા, તો બાળકોને આ ટાઈપના બતાવો તો એને વધારે નોલેજ મળે। તો ચોક્કસ ભગવાનના દર્શન કરી અને અમે લોકો અહીંથી અમે હવે ઘરે જઈશું, અને તમને પણ મજા આવી છે દોસ્તો। હવે હું તમને ભગવાનના દર્શન પણ કરાવીશ, કે સિક્કાના દર્શન તમે કરો। 51 લાખ રૂપિયાના કોથળા મોઢિયા લોકો કહેતા હતા સિક્કા જે હતા ભેગા કરી બનતું હતું, અને આનું પેપરમાં પણ આવેલું। ત્યારે મેં સંકલ્પ કરેલો ચોક્કસ એકવાર છોકરાઓને લઈને જવું જોઈએ। હજી હિંડોળાના દર્શન ચાલુ છે, શ્રાવણ મહિનો છે દોસ્તો, તો ભગવાનના દર્શન કરો અને હિંડોળા દર્શન કરો। વરાસા વિસ્તારમાં આવ્યું કલાકુંજ મંદિર, જે લોકો ન જોયું હોય તો ચોક્કસ એકવાર જાઓ। વિદેશના ચલણી સિક્કા પણ તમને દોસ્તો, નોટો, અને જબરજસ્ત આયોજન છે, અને કોઈ ટ્રાફિક પણ નથી। બહાર એટલું પબ્લિક પણ વ્યવસ્થા એટલી હતી, જો તમે જોઈ શકો છો, અંદર છે, બહાર એટલી ટ્રાફિક હતી, પણ અંદર તમે શાંતિથી એકદમ મસ્ત મજાનું આયોજનથી જોઈ શકો છો। ફક્ત 20 મિનિટની અંદર તમે વાંચ જો। આ યુગ કાછડે કે પપ્પા 5 નો સિક્કો આપો, તો જો 5 નો સિક્કો ત્યાં નાખો એટલે ભગવાન ઉપર અભિષેક થાય। જો જળ અભિષેક થયો, ત્યાં પણ અભિષેક થાય। અને બીજા ભાઈ એમ કહેતા હતા મારે પણ નાખવો છે, જો પેટીમાં નાખો, એ રીતનું એ લોકો આયોજન કર્યું છે। જો હવે ત્યાં 5 નો સિક્કો નાખ્યો એટલે જો ત્યાં જળ અભિષેક થાય, અને ત્યાં પણ અભિષેક થાય છે ને, નીલકંઠ વર્ણીને।
જો આ લખ્યું પણ છે 5 રૂપિયા વર્ણિત નીલકંઠના દર્શન કરો. અમે લોકો હવે દર્શન થઈ ગયા છે. હવે અમે ત્યાં જઈશું બહાર. અને ચોક્કસ તમે આ વિડીયો ખૂબ શેર કરો. અલ્પેશભાઈના પેજને ફોલો કરજો અવનવા વિડીયો માટે. ભગવાન સ્વામિનારાયણના દર્શન કરીને હવે લોકો અમે પ્રદર્શન પૂરું થયું. અમે લોકો હવે જઈ રહ્યા છીએ ઘરે. તો ચોક્કસ ભગવાનના કલાકુંજના મંદિરના તમે પણ દર્શન કરો દોસ્તો. હું તમને ભગવાનના અંદર જઈને દર્શન કરાવું છું. જે ચોક્કસ એકવાર ટ્રાફિક તમે જુઓ છે ને જબરજસ્ત. ભગવાન સ્વામિનારાયણના દર્શન કરો દોસ્તો. અને ભગવાનના જે ઈંડોળાના દર્શન છે અને ભગવાન જે હૈયાથી હતા ત્યારે આમાં એને શાક રાંધેલું એ વખતે જે લાકડું હતું વૃક્ષ નું લાકડાની ડાળી પણ તમને બતાવું છું. અને જબરજસ્ત દર્શન છે. અલ્પેશભાઈ નું પેજ અત્યારે જ ફોલો કરી દેજો. આના પછી નવા વિડીયો જોવા માટે. જો તમે જોઈ શકો છો ટ્રાફિક જોવો તમે છે ને. આજે રવિવાર છે અને આજે છે એકાદશી. તો ચોક્કસ અલ્પેશભાઈ નું પેજ ફોલો કરજો. અને ભગવાન સ્વામિનારાયણ દર્શન કરી બધા જ મિત્રો કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખજો.